નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આપણે પોયમ્સ જોવાના છીએ. એની અંદર પોયમ નંબર 1 પહેલી પોયમ જોવાના છીએ. તો પહેલી પોયમ છે આપણી માય સોંગ, મારું ગીત. અહીંયા બહુ જ મસ્ત વાત કરી છે. આ પોયમ જોતાં પહેલાં આપણે આ પોયમના શબ્દાર્થ જોઈ લઈએ, જેથી તમને વધારે ખબર પડે. ને જ્યારે તમે શબ્દાર્થ જુઓ છો ત્યારે તમારે તમારા નોટબુકની અંદર શબ્દાર્થને લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે. તો આપણે સૌથી પહેલાં તેના શબ્દાર્થ જોઈ લઈએ, ત્યારબાદ આ કવિતા વિશે અભ્યાસ કરીએ. જોઈએ તો પહેલો શબ્દાર્થ છે ટુ વાઇન્ડ. વાઇન્ડ એટલે વીંટળાવવું. ફોન્ડ. ફોન્ડ એટલે પ્રેમાળ, હેતભેર. આર્મ્સ. આર્મ્સ એટલે હાથ. ટુ વિસ્પર. વિસ્પર એટલે કાનમાં ધીમેથી બોલવું. ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. ફેન્સ. ટુ ફેન્સ એટલે રક્ષણ કરવું. એલોફનેસ. એલોફનેસ એટલે દૂર રહેવું. ટ્રાન્સપોર્ટ એટલે કે એક ઠેકાણેથી બીજી ઠેકાણે જવું. વર્જ. વર્જ એટલે સીમા, છેવાડો. અનનોન. અનનોન એટલે અજ્ઞાત. ફેથફુલ. ફેથફુલ એટલે એકનિષ્ઠ. ઓવરહેડ. ઓવરહેડ એટલે ઉપર. પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે અહીંયા આપણે આંખની કીકી. સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ. અને સાયલેન્ટ. સાયલેન્ટ એટલે શાંત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણા પોયમ 1ના માય સોંગ્સના શબ્દાર્થ છે, જે તમારી નોટબુકની અંદર તમે લખી લો અને આ તૈયાર પણ કરી લો. આગળ હવે આપણે માય સોંગ પોયમ વિશે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વાત કરીએ માય સોંગ. માય સોંગના જે લેખક છે, કવિ છે, એ રવિન્દ્રનાથ ટેગોર છે. રવિન્દ્રનાથ ટેગોર દ્વારા કવિતા લખવામાં આવેલી છે. તો જોઈએ હવે આ પોયમ. આ પોયમની અંદર જે રવિન્દ્રનાથ ટેગોર એ પોતાના સોંગ દ્વારા, પોતાના ગીત દ્વારા પોતાના બાળકને જણાવે છે કે તેનું જે ગીત છે, માય સોંગ છે, એ છેલ્લે એવું કહેવામાં માગે છે કે જ્યારે પણ આ જે કવિ છે મરી જશે, ત્યારબાદ પણ આ જે ગીત છે એ પોતાના બાળકના હૃદયમાં ધબકતું રહેશે. જોઈએ પોએમ તો તમને વધારે મજા આવશે. કે ધીસ સોંગ ઓફ માઇન્ડ. ધીસ સોંગ ઓફ માઇન્ડ. માઇન્ડ એટલે કે મારું. આ મારું જે ગીત છે. વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. એનું જે મ્યુઝિક છે, સંગીત છે, વાઇન્ડ તારી આજુબાજુ વીંટળાશે. માય ચાઇલ્ડ કે મારા બાળક, કે મારું આ ગીત છે, મારા ગીતનું જે સંગીત છે એ તારી આસપાસ, મારા વહાલા બાળક તારી આસપાસ વીંટાશે. લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે કે પ્રેમાળ હેત ભર્યા માયાળુ હાથ. ઓકે, ફોન્ડ એટલે એકદમ હેત ભર્યા, પ્રેમાળ કે એકદમ હેત ભર્યા હાથના જેમ તારી આજુબાજુ તને વીંટળાશે. This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine, આ જે મારું ગીત છે, will touch your forehead. forehead એટલે કપાળ. તારા કપાળને અડકશે. like a kiss of blessing. blessing એટલે આશીર્વાદ. kiss એટલે ચુંબન, કે આશીર્વાદ રૂપી ચુંબન તરીકે મારું જે ગીત છે એ તારા કપાળને ચુંબન કરશે. when you are alone. when એટલે કે જ્યારે. you are alone. alone એટલે એકલો, કે જ્યારે તું એકલો હશે. it will sit by your side. કે તારી it will sit બેસે by your side, તારી બાજુમાં બેસશે. and whisper in your ear. કે whisper એટલે ધીમેથી કહેવું. in your ears કે તારા કાનમાં ધીમેથી કહેશે. સમજે છે બાળક? વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માગે છે? આજે મારું ગીતનું જે સંગીત છે કે તારી આજુબાજુ વીંટળાશે, એ પણ હેત ભર્યા પ્રેમથી. મારું જે ગીત છે એ ચુંબન, આશીર્વાદ રૂપી જે ચુંબન કરશે તારા કપાળને. અને વેન યુ આર અલોન કે જ્યારે તું એકલો હશે તો તારી બાજુમાં બેસીને તારી કાનમાં કહેશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું, કે જ્યારે તું ટોળામાં હશે. ઇટ વિલ ફેન્સ યુ. ફેન્સ એટલે રક્ષણ કરવું. અબાઉટ વિથ એલોફનેસ એટલે કે તને એલોફનેસ એટલે કે દૂર લઈ જઈને, કે તને દૂર લઈ જઈને ટોળામાંથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઇક અ પેર્સ ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું જે ગીત છે એ
શું કરશે? વિલ બી લાઇક અ પેર્સ ઓફ વિંગ્સ, એટલે કે પાંખોની જોડી ટુ યોર ડ્રીમ્સ, તારા સપનાને પાંખો આપશે. મારું જે ગીત છે એ તારા સપનાને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સફર યોર હર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. ઇટ વિલ ટ્રાન્સફર એટલે કે લઈ જશે હર્ટ તારા હૃદયને ક્યાં સુધી? વર્જ ઓફ ધ અનનોન, અનનોન જગ્યા સુધી, અજ્ઞાત સીમાઓ સુધી તારા હૃદયને લઈ જશે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર. એ ફેથફુલ સ્ટાર એટલે કે એકનિષ્ઠ તારાની જેમ ઓવરહેડ તારા માથા ઉપર, તારા માર્ગમાં ડાર્ક નાઇટ જ્યારે અંધારું આવશે ઇન યોર રોડ, કે તારા જ્યારે રસ્તામાં જ્યારે અંધારી રાત આવશે ત્યારે એકનિષ્ઠ તારાની જેમ તારી સાથે રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. મારું જે ગીત છે, સીટ એટલે બેસશે, પ્યુપિલ્સ એટલે કે આંખની કીકી, ઓફ યોર આઈઝ તારી આંખના કીકી ઉપર બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. એન્ડ કેરી યોર સાઇટ તારી દ્રષ્ટિને લઈ જશે. ક્યાં સુધી લઈ જશે? હાર્ટ ઓફ થિંગ્સ, કે વસ્તુના હાર્દ સુધી તારી દ્રષ્ટિને પહોંચાડશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, કે જે વેન માય વોઇસ મારો જે અવાજ છે સાયલેન્ટ થઈ જશે, ચૂપ થઈ જશે, ઇન ડેથ કે મૃત્યુ બાદ મારો જે અવાજ શાંત થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, કે મારું જે ગીત છે એ બોલતું રહેશે, ધબકતું રહેશે, કે તારા લિવિંગ હાર્ટ, તારા ધબકતા હૃદયમાં તને સંભળાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે શું કહેવા માગે છે? કે આ જે ગીત છે, ગીતની વાત કરી છે, એક પિતા હશે એના બાળકને કહે છે કે મારા જે ગીતનું જે સંગીત છે એ તારા આજુબાજુ વીંટળાશે, જાણે કે તમે એને હક કર્યું હોય, મતલબ કે તેને ભેટ કરી હોય, કે એના જે હાથ દ્વારા એકદમ પ્રેમાળ હેત ભર્યા વાલ દ્વારા તારી કોરેમોરે વીંટળાશે. પછી શું કહે છે કે તારા કપાળને કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદરૂપી ચુંબન કરશે. જ્યારે તું એકલો હશે ત્યારે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. જ્યારે તું ટોળામાં હશે ત્યારે તને દૂર લઈ જઈને તારું રક્ષણ કરશે. પછી કે મારું જે ગીત છે એ તારા સપનાને પાંખો આપશે, કે જેના દ્વારા તું કોઈ અજ્ઞાત જગ્યા ઉપર, અનનોન જગ્યા ઉપર તું જઈ શકશે. અને આજે જ્યારે પણ તારા જીવનમાં અંધારું આવશે ત્યારે તને દ્રષ્ટિ દેખાડશે, રસ્તો બતાવશે, એકનિષ્ઠ તારા તરીકે પ્રકાશ દેખાડશે તને. અને મારું જે ગીત છે એ તારી આંખની કીકીમાં બેસશે અને તારું જે દ્રષ્ટિ છે એ કોઈપણ વસ્તુના હર્દ સુધી તને લઈ જશે. અને કે જ્યારે પણ મારો અવાજ મારા મૃત્યુ બાદ શાંત થઈ જશે ત્યારે મારો અવાજ, મારું જે ગીત છે એ તારા ધબકતા હૃદયમાં હંમેશા ગૂંજતું રહેશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું માય પોયમ રવિન્દ્રનાથ ટેગોર દ્વારા લખાયેલી, જેની આપણે ચર્ચા કરી. તો આગળ જોઈએ આપણે એના જે C3 છે, ટિક માર્ક ધ સેન્ટેન્સ નિયરેસ્ટિંગ મિનિંગ, એ આપણે ઓપ્શન જે છે એની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું છે કે ધ સોંગ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર, કે સોંગ છે એ એકનિષ્ઠ તારા તરીકે છે. એનો મતલબ શું થાય છે? તો એનો મતલબ એવો થશે કે ધ સોંગ વિલ બી એ સ્ટાર દેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ, કે સોંગ વિલ બી એ સ્ટાર એટલે કે તારો બનશે અને બાળકને ગાઈડ કરશે, માર્ગદર્શન આપશે. એટલે કે આપણો શું જવાબ આવશે? બી આવશે. પછી લાઈક ધ ફોન્ટ્સ ઓફ લવ્સ મીન્સ, કે શું મતલબ છે એનો? તો એનો મતલબ એવો છે કે આર્મ્સ દેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ, કે એવા હાથ કે જેના દ્વારા બાળકને પ્રેમ ભર્યા વહાલ કરશે. ત્રીજું છે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મીન્સ, તમારું જે ગીત છે એ તારા ધબકતા હૃદયમાં ગુંજશે. એનો મતલબ શું થાય છે કે ઇવન ધો ધ પેરેન્ટ્સ ઇઝ ડેડ, કે કદાચ માતા પિતા મૃત્યુ પામે, ધ સોંગ વિલ બી ટેલ ધ ચાઇલ્ડ હી વોઝ નોટ એબેન્ડન્ડ, કે બાળકને કહેશે કે તેને છોડી દેવામાં, તને એકલો મૂકી દીધો નથી. ઓકે, અને છેલ્લું છે માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ચ ઓફ ધ અનનોન, કે મારું જે ગીત છે તને કહેવાય ને અજ્ઞાત જગ્યાએ લઈ જશે. એનો મતલબ શું કહેવા માગે છે કે ધ સોંગ ટેક અસ નિયરર ટુ ધ વન્ડર ઓફ મિસ્ટ્રી, કે આ જગ્યાએ નિયરર એકદમ અદ્ભુત જગ્યા સુધી તને લઈ જઈ શકશે. તો આગળ જોઈએ હવે નેક્સ્ટ
ટ્રુ અને ફોલ્સ. ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. પ્રશ્ન એવો કહેવામાં કહે છે કે જે ગીત છે એ તેના હેડ માથાને અડશે કે ના, ક્યાં અડશે? તેના કપાળમાં. તો પહેલું જે છે એ કેવું છે? ખોટું છે. બીજું, ધ ચાઇલ્ડ વિલ બી ટેકન કેર બાય ધ સોંગ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. કે બાળકની કાળજી રાખવામાં આવશે કે જ્યારે બાળક એકલું હશે. તો આ વાક્ય કેવું છે? ટ્રુ. ફોલ્સ. સાચું છે. ધ સોંગ વિલ વિસ્પર ઇન ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ. કે કાનમાં ગણશે. હા, સાચી વાત છે, આપણે હાલ જ ચર્ચા કરી. ચોથું છે, ધ સોંગ વિલ બી એ ગાઇડિંગ સ્ટાર વેન ધ ડાર્ક ડે ઇન ઓવર ધ ચાઇલ્ડ્સ પાથ. કે જ્યારે બાળકના જીવનમાં અંધારું આવશે ત્યારે જે એકનિષ્ઠ તારા તરીકે તેને માર્ગદર્શન પ્રકાશિત ફેલાવશે તેના રસ્તાની અંદર. તો આ પણ વાક્ય સાચું છે. અને છેલ્લું, વેન ધ પેરેન્ટ્સ ડાય દેર ઇઝ અ પ્લેસ ફોર ધેમ ઇન ધ ચાઇલ્ડ્સ હર્ટ. જ્યારે માતા પિતા મરી જશે ત્યારે બાળકના હૃદયમાં તેનું જગ્યા છે. તો કે હા, આ પણ વાક્ય સાચું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલી જે યુનિટ છે, આ પહેલું જે પોયમ છે આપણી, એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બહુ જ મસ્ત પોયમ હતી. ઓકે, તો તમે આ પોયમ બહુ વ્યવસ્થિત સમજી ગયા હશો. હા, તો બી તમે ફરીથી તેનું રિવિઝન કરજો. તેના જે શબ્દાર્થ છે તૈયાર કરજો. ને જે પણ એની અંદર કહ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં પહેલું આપણે પોયમ અહીંયા પૂરી કરીએ છીએ, માય સોંગ. થેન્ક યુ.